નમસ્કાર, દિવસભરના તમામ મુખ્ય સમાચારના અંતિમ અપડેટ સાથે હું ચિરાગ 10 સુધીમાં આપનું સ્વાગત છે। અલગ અલગ 4 મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવાની છે, પરંતુ સૌથી પહેલા મુદ્દો આવી રહ્યો છે વડોદરાથી, જ્યાં લગભગ 1 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ પકડી પડાયું હોવાના સમાચાર છે। વડોદરામાં સાવલીમાંથી મોટા પાયે આ ડ્રગ્સ કબજે કરાયું છે। સિન્થેટિક ડ્રગ્સ છે મોક્ષી ગામમાં ખેતરમાં બનાવાતો હતો આ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો। બાતમીના આધારે એસઓજી રેડ પાડી છે અને હવે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક મોટો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે। સિન્થેટિક ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટ વેલ્યુ લગભગ 1 કરોડની આસપાસ હોવાનો અંદાજ લગાવાયો છે। ડ્રગ્સ બનાવવાની મશીનરી સહિત રો મટીરિયલ્સનો જથ્થો પણ કબજે કરાયો હોવાના સમાચાર। તો જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। આજ કાર્યવાહી મુદ્દે વધુ વાત કરવા જોડાશે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ। રોહનજી, તમારું સ્વાગત TV9 પર। સૌથી પહેલા તો કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું, પોલીસની કેટલી મોટી સફળતા? નમસ્તે। આપને જણાવવાનું કે આ વિસ્તારમાં એક ખેતરમાં તબેલા જેવું એક બાંધકામ કરીને ત્યાં એવી કઈ પ્રવૃત્તિ ચાલે છે એ છેલ્લા કેટલાક સમયથી આમ લોકો પાસે માહિતી હતી, બટ એ માહિતીને અમે લોકો વેરીફાઈ કરી રહ્યા હતા અને આજ અમે લોકોને સચોટ માહિતી મળી હતી કે જે બે લોકો આ કામ કરતા હતા, આજ ત્યાંથી એ લોકો જથ્થા રેડી કરીને બીજા પેડલર્સને આપવા માટે આ જગ્યા ભેગા થવાનું છે। તો અમે લોકો ઓન ધ સ્પોટ આજ આફ્ટરનૂનમાં એ લોકોને ત્યાં અમે લોકો હસ્તગત કર્યા અને સાથે સાથે લિક્વિડ અને ક્રિસ્ટલ ફોર્મમાં જે ડ્રગ્સ હતું એ પણ ત્યાં અમે લોકોને ઓન ધ સ્પોટ મળી ગયા હતા અને એમનો જૂના પાર્ટનર્સની ઘરની ઝડપી કરતા પણ ત્યારે પણ અમે લોકોને ડ્રગ્સનું નાનું પેકેટ મળ્યું છે। અમારા લોકોને અનુમાન છે કે એમડી છે, હજી ફોરેન્સિક ટીમ ત્યાં સ્થળ ઉપર છે, બધું ડ્રગ્સની જથ્થાની ગુણવત્તાની તપાસ કરીને એ અમે લોકોને સચોટ માહિતી આપશે। બિલકુલ રોહનજી, થોડો ભૂતકાળ યાદ કરીએ। લગભગ 2 વર્ષ પહેલાની આસપાસની વાત છે, જ્યારે પણ આ જ ગામેથી લગભગ આ જ રીતે ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો હતો। હા, બિલકુલ સાચી વાત છે અને ઇનફેક્ટ આ ઘટનાથી 10 વર્ષ પહેલા પણ મોક્ષીમાં બીજા પણ એક નાર્કોટિક્સનો કેસ સીઆઈડી દ્વારા કરવામાં આવેલ હતો અને આ કેસનો જે આરોપી નિર્દોષ છૂટી ગયા હતા એ જ કેસનો આરોપી અમારા વાલા હાલનો કેસમાં પણ અત્યારે અમારા લોકોની હસ્તગત કસ્ટડીમાં છે। બિલકુલ, તો આ ગામ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સનું હબ બની રહ્યું છે, કેમ કે અનેક વખતની રેડ પછી પણ અહીંયા આ પ્રોડક્શન છે બંધ થતું નથી। એ કંઈ નહીં, એમાં એવું છે કે મેનલી આ જગ્યાની આજુબાજુમાં કેમિકલ્સની ઘણી બધી યુનિટ છે અને એટ ધ સેમ ટાઈમ બીચમાં ખેતરોનું સીમ પણ આવેલું છે। તો અહીંયાના જે આ ટાઈપની પ્રવૃત્તિમાં જોડાનાર લોકો છે એ લોકોની એવી એક શીલ્ડ મળી જતી હોય છે કે એ લોકો સેમી રૂરલ ટાઈપનો વિસ્તારમાં એવી ગતિવિધિઓને અંજામ આપતા હોય છે। ધન્યવાદ રોહનજી તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે એક મોટો ડ્રગ્સનો જથ્થો, રો મટીરિયલ સહિતનો જથ્થો પકડી પડાયો છે। લગભગ 1 કરોડની આસપાસનું આ એમડી ડ્રગ્સ હોવાની શક્યતાઓ પણ ચોક્કસ વ્યક્ત થઈ રહી છે। હાલમાં આ કેસમાં કાર્યવાહી આરંભી દેવાઈ છે। તપાસ માટે એફએસએલની ટીમની પણ મદદ મેળવાઈ રહી છે। અને હવે મહત્વ